સમાજમાં બદલાવ લાવવા માટે જો સમાજ જ એક સાથે આવે તો બંધારણ મજબૂત બને છે અને આવો જ એક પ્રયાસ બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। ડીસાના શમશેરપુરા ખાતે આવેલા શૈક્ષણિક સંકુલમાં રબારી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરવા અને મજબૂત સામાજિક બંધારણ રચવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં આગામી 25 જાન્યુઆરીના રોજ યોજાનારા રબારી સમાજના સંમેલનની જાહેરાત પણ કરવામાં આવી છે। આ વિગતે વાત કરીએ આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ડીસાના શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં રવિવારે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન બનાસકાંઠા રબારી સમાજની સંયુક્ત બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ડીસા, સમાલ અને કોડિયારા પરગણાના રબારી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ રબારી સમાજમાં સમય સાથે ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરવા, સમાજમાં એકતા મજબૂત કરવી અને એક સકારાત્મક સામાજિક બંધારણ ઊભું કરવાનું હતું। આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ શમશેરપુરા ખાતે રબારી સમાજનું વિશાળ સંમેલન યોજવામાં આવશે, જેમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાશે અને સમાજ સુધારાના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થશે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં કહ્યું કે સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને એકતા સૌથી મહત્વપૂર્ણ છે અને સમય પ્રમાણે સમાજમાં બદલાવ લાવવો જરૂરી છે। તેમણે યુવાનોને આગળ આવી સમાજના વિકાસમાં ભાગ લેવાની અપીલ કરી છે। સાંભળો માવજીભાઈ દેસાઈએ શું કહ્યું। આજ રોજ સમસ્ત રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લા સુધીના સમસ્ત રબારી સમાજની નવીન બંધારણ માટે ડીસા ખાતે રબારી ગોપાલક છાત્રાલયના મારફત દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર મિટિંગ રાખવામાં આવી। એમાં બધા જ જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે, એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે, એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા। ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત રબારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ 25/1/2026 અને રવિવારના રોજ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો આવે, માતાઓ, બહેનો, વડીલો અને કર્મચારી મિત્રો આ મહાસભાની અંદર આવે અને નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો। આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે રબારી સમાજ હવે માત્ર પરંપરાઓ સુધી સીમિત રહેવા માંગતો નથી, પરંતુ સમય સાથે આગળ વધીને મજબૂત સામાજિક બંધારણ ઊભું કરવા માંગે છે। 25 જાન્યુઆરીના સંમેલન પર હવે સમગ્ર સમાજની નજર છે, જ્યાં સમાજના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। આવા પ્રયાસો સમાજને નવી દિશા આપતા હોય છે। આ સમગ્ર બેઠક અને સંમેલન અંગે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। આવા સમાચારો માટે સ્વમાન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન। નમસ્કાર।